શિયાળાની કડકડતી ઠંડી ચાલુ છે ત્યારે શિયાળાની ઋતુમાં ઘણી એવી વસ્તુઓ છે જે શિયાળામાં ખાવાથી ઘણા ફાયદાઓ થતા હોય છે। ત્યારે ખાસ કરીને આ ઋતુમાં અલગ અલગ પ્રકારના રોગોનો ખતરો પણ વધી જાય છે। ભેજને કારણે ફૂગ અને બેક્ટેરિયાના વિકાસ માટે શિયાળાની ઋતુ શ્રેષ્ઠ છે, જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે અને ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બનતું હોય છે। ત્યારે આજે આપણે વાત કરીશું આયુર્વેદિક દ્રષ્ટિએ બજારમાં મળતી સૂકી જે કાળા કલરની દ્રાક્ષ છે તે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે। તો નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે બજારમાં જે કાળા કલરની સૂકી દ્રાક્ષ મળે છે, જેને કેટલાક લોકો મનુકા પણ કહે છે, ત્યારે આ જે દ્રાક્ષ છે તે ફાઇબર, પેટની સમસ્યાઓમાં રાહત આપે છે। તેના ઉપયોગથી ગેસ, કબજિયાત અને તમામ જે સમસ્યા છે તેવી અનેક સમસ્યાઓનો જે હલ મળે છે। તે શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને તેની સાથે આંતરડાનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે। વધુમાં જણાવ્યું હતું કે કાળી દ્રાક્ષમાં સ્નેહનો ગુણ અને પિત્ત સમાનનો ગુણ છે। પિત્ત સમાનનો ગુણ એટલે કે જે કોઈ વ્યક્તિને પેટ સાફ ન થતું હોય અથવા કબજિયાત અને એસિડિટી સમસ્યા હોય તો કાળી દ્રાક્ષ ખાવાથી દૂર થઈ શકે છે અને ક્યારે અને કયા સમયે ખાવી તેની વિગતવાર માહિતી આપી હતી। તો ચાલો જાણીએ ડૉક્ટર ભાર્ગવ તન્ના પાસેથી। કોઈ એવી એક વસ્તુ હોય કે જે દરેક લોકોને, એટલે અમે અમારા દરેક પેશન્ટને એડવાઇસ કરીએ કે આ વસ્તુ તમારે લેવાની જ, આઈધર કોઈ પણ શરીરની પ્રકૃતિ હોય, કાળી દ્રાક્ષ એ ફાયદો આપે છે। આયુર્વેદ પ્રમાણે કાળી દ્રાક્ષ છે ને એમાં સ્નેહન ગુણ છે અને પિત્ત શમન ગુણ છે। સ્નેહન એટલે કે જે શરીરમાં આપણે જે સ્નેહનો ગુણ જોઈએ, હવે એક્ઝામ્પલ તરીકે જે સ્નેહ એટલે ઘી છે, કોઈ માણસ ઘી ના ખાતો હોય તો એને પેટ બરાબર સાફ ના આવતું હોય તો એને અમે એડવાઇસ કરીએ કે ઘી ના ભાવતું હોય તો કાળી દ્રાક્ષનો ઉપયોગ કરો। કાળી દ્રાક્ષમાં પણ એટલું જ સ્નેહન દ્રવ્ય છે અને બીજું તે શરીરમાં છે ને પિત્ત ઘટાડવાનું કામ કરે। એટલે કોઈને એસિડિટીની પ્રોબ્લેમ હોય, કોઈને કબજિયાતની પ્રોબ્લેમ હોય, એવા લોકો પર્ટિક્યુલરલી કાળી દ્રાક્ષનો ઉપયોગ કરે તો તેને આમાં ઘણો બધો ફાયદો થતો જણાય। પણ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવા માટે એક નિયમ છે કે કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળવી જોઈએ અને સવારે એને ચાવી લેવી જોઈએ, અથવા જો એ ડ્રાય જ લેવામાં આવે તો એનો એટલો ફાયદો ના થાય અને ઉપરથી શરીરમાં વાયુની વૃદ્ધિ કરે। બીજી કઈ રીતના આરોગી શકાય? બીજી કઈ રીતના ખાઈ શકાય કાળી દ્રાક્ષ? કાળી દ્રાક્ષ જનરલી માર્કેટમાં એક દ્રાક્ષા ઓલે કરીને એક ફોર્મ્યુલેશન મળતું આયુર્વેદિકનું, જેમાં કાળી દ્રાક્ષ અને ખડી શાકરનો ઉપયોગ કરવામાં આવેલો હોય। તો ડાયરેક્ટ કોઈને એટલો ટાઈમ ના હોય કે રાત્રે પલાળીને સવારે લઈએ તો એ ઓલે ફોર્મમાં મળતું હોય ને તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો, અથવા તો પલાળીને સવારે ચાવીને લેવી અને દ્રાક્ષનું પાણી પી જવું, એ બેસ્ટ છે।